નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। યુદ્ધ જેવી પરિસ્થિતિ અને વધતી ગેસ મોંઘવારીના કારણે પ્રવાસ ઉદ્યોગ પર નકારાત્મક અસર જોવા મળી રહી છે। ભરૂચમાં ટૂર એન્ડ ટ્રાવેલ સાથે સંકળાયેલા સંચાલકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। ઉનાળુ વેકેશન નજીક હોવા છતાં ચારધામ યાત્રા તેમજ ગોવા, મહાબળેશ્વર અને લોનાવાલા જેવા સ્થળો માટે બુકિંગમાં ઘટાડો નોંધાયો છે। ટૂર ઓપરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટ મુજબ ગેસની અછત અને વધતા ખર્ચને કારણે પ્રવાસોની સંખ્યા ઘટી રહી છે, જેના કારણે ધંધા પર માઠી અસર પડી રહી છે। કોરોના બાદ હવે યુદ્ધની પરિસ્થિતિએ પ્રવાસ ઉદ્યોગને વધુ નુકસાન પહોંચાડ્યું છે। સાથે જ કેટરિંગ અને રસોઈ વ્યવસ્થા સાથે જોડાયેલા લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। એક 12મા ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની કિશોરીને જે સ્કૂલમાં જવા માટે જે ગાડીમાં અપડાઉન કરતી હતી એ ઇકો ગાડી ચાલકના ડ્રાઈવરે આ સગીર વયની છોકરીને પ્રેમજાળમાં ફસાવી એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ આ સગીરની માતાએ 2 દિવસ અગાઉ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલી। ભોગ બનનારની માતાએ જે ફરિયાદ આપેલી એ અનુસંધાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કૃત્યની BNSની અને IPCની વિવિધ કલમો હેઠળ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ તાત્કાલિક કરવામાં આવેલો હતો। સી ડિવિઝનના PI શ્રી NR ચૌધરીએ તાત્કાલિક ગુનાની તપાસ સંભાળી અને તપાસ કરતા આમાં વિગત એવી જણાઈ આવેલી કે આ જે સગીર વયની કિશોરી છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને જે ઇકો ગાડીમાં સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી એ ઇકો ગાડીના ચાલકે તેને લોભામણી લાલચો આપીને એને પ્રેમજાળમાં ફસાવી હતી અને જુદી જુદી જગ્યાએ લઈ જઈને એની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું એવું તપાસ દરમિયાન જણાઈ આવતા તાત્કાલિક ધોરણે તપાસ કરતા અમલદાર શ્રી ચૌધરીએ આ ઇકો ગાડીના ચાલક શાહરૂખ નામનો ઈસમ કે જે હળદર ગામનો છે અને 28 વર્ષની ઉંમર છે એ વ્યક્તિને તાત્કાલિક ગુનાના કામે પુરાવા એકત્રિત કરી અટક કરેલો અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને ગુનાની હાલની તપાસ ચાલુ છે। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।